આમ આદમી પાર્ટીના કરચલિયાપરા વોર્ડના પ્રમુખ પર 2 શખ્સોએ હુમલો કરી માર મારી હોવાની ફરિયાદ નોંધાઈ છે અને આ ઘટના ભાવનગરના સાઈટ ફળી ચોક ખાતે બની હતી, જ્યાં પાર્ટીનું બેનર ફાડવા બાબતે તેમને માર મારવામાં આવ્યો હતો। આ અંગે પ્રમુખે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। આ બનાવ અંગે ગંગાજળીય પોલીસ મથકેથી જાણવા મળેલી માહિતી અનુસાર રમેશભાઈ છેલ્લા 6 મહિનાથી આમ આદમી પાર્ટીના કરચલિયાપરા વોર્ડના પ્રમુખ તરીકે કાર્યરત છે। ગત રોજ 12 ઓક્ટોબર 2025 ના રોજ આમ આદમી પાર્ટીની કરચલિયાપરા વોર્ડની મીટિંગ સાઈટ ફળી ચોકમાં સાંજે 7 વાગે યોજાવાની હતી। આ મીટિંગ માટેના બેનરો બપોરના આશરે 1 વાગ્યે સાઈટ ફળી ચોકમાં લાગ્યા હતા। બપોરે આશરે 2 વાગ્યે ઈસાફતાની શેરીમાં રહેતો ચેતન રમેશ ગોહિલ અને કણબી બાડ વનમાના ડેલામાં રહેતો સાગર ઉર્ફે બાઠુ ભરત ગોહિલ સાઈટ ફળી ચોકમાં આવ્યા હતા। તે સમયે રમેશભાઈ ગોબરભાઈની પાનવામાં દુકાને ઉભા હતા। ચેતને મીટિંગનું બેનર ફાડવાનું શરૂ કર્યું, જેથી રમેશભાઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને બેનર ફાડતા રોકવા જતા ચેતન અને સાગર બંને રમેશભાઈને ગાળો ભાંડી હતી। મોઢા પર પેટમાં થતા માથામાં ઢીકા પાટું વડે માર માર્યો હતો। સાગરે ક્યાંકથી લાકડાનો ધોકો લાવી રમેશભાઈના બંને પગે પણ માર માર્યો હતો। આજુબાજુના લોકો ભેગા થતા બંને હુમલાખોરો ગાળો બોલાતા ત્યાંથી જતા રહ્યા હતા। રવિભાઈ રાઠોડ મામા કોઠાના ઢળમાં રહેતા ત્યાં આવી પહોંચ્યા હતા। રમેશભાઈએ તેમના ફોનમાંથી 108 પર ફોન કરીને જાણ કરી હતી। હું શહેર પ્રમુખ ઘનશ્યામ પટેલ, ભાવનગર। ગઈકાલે અમારે સાંજે 7 કલાકે વોર્ડ નંબર 4માં જનસભાનું આયોજન કરેલ। એમાં અમારા ભાઈ શ્રી રમેશભાઈ બારૈયા છે, એમાં વોર્ડના પ્રમુખ છે 4 નંબરના। તો રમેશભાઈ કાલે બેનર અમારા આમ આદમી પાર્ટીના જનસભાના મારવા ગયા, ત્યારે એમની ઉપર ત્યાં એ જ વિસ્તારના 2-3 વ્યક્તિ આવીને હુમલો કર્યો અને અમને ઘણા માર્યા છે। એમને સીટી સ્કેન નહીં કર્યું, માથામાંય વાગ્યું છે, સાઈડમાંય વાગ્યું છે। એટલે આવા તત્વોને મારે પોલીસ તંત્રને પણ કહેવું છે કે આવા તત્વોને ઉપર કાયદેકીય કાર્યવાહી કરે અને આ વસ્તુ હું એસપી સાહેબને કહેવા જવાનો છું કે આવા તત્વોને તમે પૂરી દો અને એને ઝડપી લો। 4 નંબરનો કરચલિયાપરા 60 પડી। હું રમેશભાઈ બથુરભાઈ બારૈયા, આમ આદમી પાર્ટીનો કપરાનો વોર્ડ પ્રમુખ છું। આમાં બનાવમાં એવું છે, આમ આદમી પાર્ટીનું મિટિંગનું ગુજરાત જનસભાનું આયોજન રાખવાનું હતું રવિવારના રોજ ગઈકાલે સાંજે 7 કલાકનો ટાઈમ હતો ને એમાં એવું થયું, હું બેનર મારતો હતો આમ આદમી પાર્ટીનું। એમાં રાજુભાઈનો ફોટો હતો, ઘનશ્યામભાઈનો ફોટો હતો, મારો ફોટો હતો, એક રવિભાઈનો ફોટો હતો, એક લખનભાઈ વાઘેલાનો ફોટો હતો, એક પ્રકાશભાઈ મકવાણાનો ફોટો હતો। મેં એ બેનર માર્યું હાટ ફળીના ચોકમાં। એક બેનને કીધું મારે મીટિંગ રાખવાની છે ને બેનર મારું છું। મને કાંઈ વાંધો નહીં। તો આમથી આ ચેતન કરીને આવ્યો, એ બેનર ફાડીને ફેંકી દીધું ને મેં એને કીધું ભાઈ બેનર આ શું લેવા ફાડ્યું ભાઈ? મને કે તારે શું છે કે તેમ કરીને મારવા જ માંડ્યો ને આમથી સાગર આવ્યો ધોકો લઈને આવ્યો તો એ મને ધોકે મારવા માંડ્યો। સાગર ને ચેતન 2 જણા। હવે કે થાય એમ કરી લેવાનું હોય કે આ બેનર ફાડ્યો એના માટે ધોકો ઢીકા પાટું ને એવું બધું બહુ માર્યું મને। આ બધું ફાટી ગયું છે, આ બધું ફાડી કાઢ્યું મારું। પોલીસ ફરિયાદ કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।